ગ્રહોના રાજા સૂર્ય 16મી સપ્ટેમ્બરથી પોતાના મિત્રની કન્યા રાશિમાં કરશે ગોચર. તો તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર? આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાના મિત્રની રાશિ એટલે કે બુધની રાશિ કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કન્યા એ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16મી સપ્ટેમ્બર 2024ના રોજ થશે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં આને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કન્યા રાશિ બુધ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે પોતાના મિત્રની જ રાશિમાં પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બલશાળી પ્રભાવ આપવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તુલા રાશિના લોકો માટે સૂર્ય 11મા ભાવના સ્વામી છે અને હાલમાં કન્યા રાશિમાં ગોચર એ તમારા 12મા ભાવમાં થશે. 12મું સ્થાન એ વિદેશી ભૂમિ, હોસ્પિટલો, બહુરાષ્ટ્રીય કંપનીઓ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે. તુલા રાશિના જાતકો માટે 12મા ભાવમાં કન્યા રાશિનું આ ગોચર સાનુકૂળ ન રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ આવી શકે છે, જેના માટે તમારે પહેલા કરતાં વધુ સાવચેત રહેવું જરૂરી પડશે. જો તમે આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન નહીં આપો તો તમને ગંભીર તબીબી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. જો કે આ ગોચરની સકારાત્મક બાબત એ છે કે કન્યા રાશિમાં સૂર્યનું ગોચર ક્રિયાયોગ, ધ્યાન અને આધ્યાત્મિક જાગૃતિ જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા માટે ફાયદાકારક સાબિત થશે. આ સિવાય નાણાકીય વ્યવસ્થાપન સાવચેતીથી કરવું જરૂરી છે. આ સમયગાળા દરમિયાન આર્થિક નુકસાન થવાની પ્રબળ સંભાવના છે. તમે તમારી જાતને ભૂતકાળના નાણાકીય નિર્ણયોની તપાસ કરતા શોધી શકો છો, જેના પરિણામે ભૂતકાળમાં તમારા માટે નુકસાન થયું છે. તો આવી સ્થિતિમાં તમારે તમારી નાણાકીય યોજનામાં ઉતાવળ ન કરવી જોઈએ અને તમારા માટે તેમાં ફેરફાર કરવા યોગ્ય રહેશે. આ સિવાય તમારા 6થા ભાવ પર સૂર્યની દ્રષ્ટિ તમને શત્રુઓ અને પ્રતિસ્પર્ધીઓને વશ કરવામાં મદદ કરશે. જો કે અહીં એ જાણવું જરૂરી છે કે જો તમે હાલમાં કોઈ કાનૂની મામલા કે મુકદ્દમામાં કે કોર્ટમાં સંડોવાયેલા હોવ તો આ મામલાઓ ફરીથી જીવંત થઈ શકે છે. તમારા જીવનમાંથી દેવાને રોકવા માટે તમારા માટે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળવું અને કોઈની પાસેથી ગેરંટી ન લેવી એ તમારા માટે સારું રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય 10મા ભાવના સ્વામી છે અને હાલમાં કન્યા રાશિમાં એમનું ગોચર તમારા 11મા ભાવમાં થશે. કન્યા રાશિમાં સૂર્યનું આ ગોચર તમારા વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ લાવશે. જેઓ પ્રમોશન અથવા પગાર વધારાની અપેક્ષા રાખી રહ્યા હતા તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે. આ રાશિના જાતકો જેઓ સરકારી કોન્ટ્રાક્ટ તરીકે કામ કરે છે અથવા સરકારી વ્યવહારો સંબંધિત વ્યવસાયમાં રોકાયેલા છે તેઓને સરકારી સંસ્થાઓ તરફથી સાનુકૂળ સમર્થન અને સહાય મળવાની અપેક્ષા છે. તેનાથી તમારો બિઝનેસ વધશે. વૃશ્ચિક રાશિના લોકો જેઓ સરકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અથવા રાજનેતા તરીકે કામ કરી રહ્યા છે તેઓને પણ કન્યા રાશિમાં સૂર્યના ગોચરના શુભ ફળ મળશે. પાછલા વર્ષમાં તમારી સખત મહેનત નક્કર પરિણામ આપશે અને તમે તમારા કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ અથવા વરિષ્ઠ સહકર્મીઓ તરફથી આદર અને પ્રશંસાની અપેક્ષા રાખી શકો છો. આ સિવાય 11મા ભાવમાં સૂર્યનું આ ગોચર તમને તમારા મોટા ભાઈ બહેન, કાકા કાકાઈઓ અને પૂર્વજો તરફથી સહયોગ અને આશીર્વાદ મેળવવામાં મદદ કરશે. તમારા 5મા ભાવ પર સૂર્યની દ્રષ્ટિ વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે સકારાત્મક પરિણામ લાવશે. કન્યા રાશિમાં સૂર્યનું ગોચર દરમિયાન તમે તમારા અભ્યાસમાં સુધારો જોઈ શકશો. વૃશ્ચિક રાશિના લોકો પણ પોતાના સંતાનોના સંબંધમાં સુખ અને આનંદનો અનુભવ કરશે. જો કે રોમેન્ટિક સંબંધોના સંદર્ભમાં વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની જરૂર પડશે, કારણ કે તમારા સંબંધોમાં બિનજરૂરી અહંકાર અથવા તકરાર ઊભી થઈ શકે છે, જેના કારણે સંબંધોમાં લડાઈ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો સૂર્યનું આગામી ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.